મોહનભાઈ નાનકડા ગામમાં કરિયાણાની દુકાન ચલાવતા. દુકાન નાની પણ ખાતા બુક મોટી. દરેક ગ્રાહકનું નામ, દરેક ઉધારની રકમ, બધું ચોખ્ખું લખેલું. એક દિવસ એક યુવક આવ્યો, શહેરથી આવેલો. બોલ્યો, કાકા, આ દુકાન ચાલશે નહીં, નફો ઓછો છે. મોહનભાઈ હસ્યા. નફો ગણવો આવે છે, પણ નુકસાન સમજવું વધુ જરૂરી છે. યુવકને વાત સમજાઈ નહીં. એક ગરીબ સ્ત્રી આવી, બોલી, ભાઈ, આજે ઉધાર આપશો? કાલે આપી દઈશ. મોહનભાઈએ સામાન આપી દીધો. ખાતા બુકમાં નામ લખ્યું. યુવકે કહ્યું, આ તો નુકસાન છે. મોહનભાઈ શાંતિથી બોલ્યા, ખાતા બુકમાં છે, દિલના ખાતામાં પણ. બીજા દિવસે એ જ યુવક વેપાર શરૂ કર્યો. સસ્તું માલ, ખોટા વજન. શરૂઆતમાં નફો થયો, પૈસા વધ્યા, પણ થોડા મહિનામાં ગ્રાહકો ઘટ્યા. એક દિવસ એ યુવક ફરી મોહનભાઈ પાસે આવ્યો. બોલ્યો, કાકા, મારું નુકસાન થઈ ગયું. મોહનભાઈએ ખાતા બુક ખોલી. બોલ્યા, નફો ફક્ત પૈસાનો નથી, વિશ્વાસ તૂટે એ સૌથી મોટું નુકસાન છે. થોડા સમય પછી એ ગરીબ સ્ત્રી આવી. ઉધાર પરત આપ્યું. બોલી, ભાઈ, ભગવાન તમારું ભલું કરે. મોહનભાઈ હસ્યા. દુકાનમાં એક નવો ગ્રાહક ઉમેરાયો, વિશ્વાસ. આ વાત પરથી આપણને શીખ મળે છે કે નફો તરત દેખાય છે, નુકસાન ધીમે ધીમે થાય છે. પૈસાનો નફો મહત્ત્વનો છે, પણ વિશ્વાસનો નફો જીવનભર કામ આવે છે.